હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, જય મૌર્ય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પંતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે વેદુભાઈને ચોળી બટાકાનું શાક ભરીયા લીધું અને રોટલી સવારના મોર્નિંગમાં અને ચવાણું ના સેવ મમરા ભરીયા. તો મોર્નિંગમાં થોડું મારા કામ હતું એટલે આજે બ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે. 11 વાગે, 11:15 વાગે. તો અમારું જમવાનું રેડી થઈ ગયું છે, દાળ ભાત ને રોટલી ને બધું. તો હવે ઘરમાં થોડી સાફ સફાઈ કરીને કચરા પૂદા કરવા છે, પછી 12 વાગ્યા પછી જમીએ. તો ચલો બતાવો આજે જમવાનું શું મેન્યુ હતું. આમાં દાળ થઈ ગઈ છે. જો અમારે રોજ જે મોર્નિંગમાં 11 વાગે તો રસોઈ થઈ જ જાય, રોટલી બોટલી બધું, પછી ભલે જમવા મોડા બેસશે. તો વેદુ માટે આમાં દાળ ભાત બનાવવા પડે છે. શાક ભરીને આપી દઉં અને રવિને બી બહુ ભાવે છે ચોળીનું શાક. અને નીચે છે આપણો દાળ ભાત. તો રોટલી બનાવી દીધી ગરમ ગરમ. વાદળા જેવું વાતાવરણ છે એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ક્યાં આપણે સાયકલ લઈ સાયકલિંગ ચાય ઉપર નહીં આવે, સાયકલ અંદર પડી હતી એને બહાર મૂકી છે, તો એને लॉक मारूं. ओके, एंड 3 बजे मेरे को फटाफट जाना है आज ઓફિસ. અહીંયા પેપર વાંચી રહ્યા છે અને હું થોડું ઘરમાં સરખું કરી દઉં છું, ચાપડ ચોપડ. અમારા લડ્ડુ ગોપાલમાંથી આજે અમે બુંદીના લડ્ડુ લાવ્યા છીએ. जय बजरंगबली हनुमान जी महाराज की जय. આ શું લે? પાણી માટલામાં કેમ પાણી? માટલા અને આજે જો લડ્ડુ આજ કેમ લાયા? આજે હનુમાનજી મંગળવાર ને હા, તે હનુમાનજીને ધરાયા. બપોર ધરાઈને આવે. તો અમે લોકો હવે જમવા બેયા છે. વહેલા તો જમવા બે ગયા પણ 12:15 વાગે, હે ને? લઈ લેવડો તને લડ્ડુ ખાઈશું. તો મેં પછી મળીએ. વેદુભાઈ આવે એટલે. વેદુભાઈ પરીક્ષા કેવી ગઈ? આજે હિન્દીની પરીક્ષા છે. સવારમાં વાંચતો હતો એટલે બતાવ્યો નહોતો. પછી મળીએ આપણે. ટિફિન કાઢી લેજો અંદરથી. જમી લીધું તું ટિફિન? હા હા બોલ. શાક રોટલી ખાઈ લીધું તું? અને દાળ ભાત તમારા ભાઈબંધ ડૂસી ગઈ. હા, હા, ભાઈબંધ ડૂસી ગઈ ઉધાર. ખાઈ ગયો એમ કહેવાય. ખાઈ ગયો, બહુ ઉધાર ખાઈ ગયો, બહુ વધારે. તને આપું? એને ખાધું ને, એનું ખાઈ લીધું ને. તે શું કરે, ભાઈબંધ બધા પેલા ભાઈબંધ હોય ને એની જોડે જાય અને એને જોડે પી દે. એને ભૂખ બહુ ઉધાર, પેટ કન્ટેનર ટિફિન નતો લાવ્યો રે? એને ટિફિન પહેલા જ ખાઈ લીધું. એવું એમ? હરેક મારી હાથ મારતો હતો. રોટલી લઈને આમ હું આમ મામાં તો આટલું આમ હાથ મારીને ખાધું. હરને રોટલી લગાવી ભાવ્યું હશે એટલે. તો વેદુભાઈ સ્કૂલથી આવી ગયા અને ટીવી ચાલુ કરી દીધું જમવાનું. અને આ જો કેવી છે બહારનું વાતાવરણ? ગરમી છે એટલે અંધારો એ પૌતર કોઈ જાય, અંધારો એ પૌતર કોઈ જાય. એવું છે એમ? વરસાદ આવે તો નાવું છે. આ તો ના અને ગરમા ગરમ ભજીયા ખાવશે એ ચાય. ગાંઠિયા ખાવા લઈ જવાના છે ને તમે, હે ને? વરસાદ પડે તો, ને સારું. હે ને? રવિ જોડે વાયદો કર્યો છે કે જ્યારે બી વરસાદ પડે ને ત્યારે અમારે અહીંયા છે ને ગાંઠિયા હાઉસ, ત્યાં ગરમા ગરમ ગાંઠિયા ખાવા લઈ જશે, હે ને? તો જો વિદુભાઈ દાળ ભાત ઠંડા થઈ જશે ટીવી ચાલુ કરવામાં. તો આપણે હવે થોડી વાર સૂઈ જઈએ, આરામ કરીએ. સવારના ઉઠ્યા છો તો 4:45 5:30 વાગે કેટલા વાગે એટલા વાગે ઊભી થઈ ગઈ હતી, કેમ કે વિદુભાઈને 7 વાગે ટિફિન લઈ જવાનું એટલે. તો ચલો થોડી વાર આરામ કરીએ, પછી આપણે બહારનું કામ કરીશું. શોપ બોપ ખોલીશું માં કલેક્શનનું બધું. પછી મળીએ સાંજના.
વેદુના પપ્પા હવે ઓફિસ જઈ રહ્યા છે ને વેદુભાઈ જો અમારા તકીઓ લઈને બસ આવી રીતના કરી રાખશે. જો બતાવો નારાયણ. જય રામજી કી જય સ્વામિનારાયણ. જય રામજી કી જય રામજી કી ના કહેવાય, જય જય રામજી કી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ हर हर महादेव. कल मिलते हैं ब्लॉग में. हाँ, रात को 12 बजे के बाद मिलूंगा आप में. बाय बाय. तब तक सब बाकी आरती ब्लॉग उतारे. આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વરસાદ જેવું બાર. હર હર મહાદેવ. વરસાદ જેવું બાર. તડકો આવે છે તડકો આવે ડબલ કામ થાય. ઓકે બાય બાય. આ વાગી ગયા છે 6:15 6:30 થવા આવી ગયા છે ને હવે બધું અમારે બહાર બુક્સ લઈ વાંચો. બહાર ના વંચાય, ઘરમાં જા. ઘરમાં જા પણ એને કહું છું હું ઘરમાં જા વાંચવા, તો ઘરમાં નહીં જતો, અહીંયા બહાર વાંચવા બેહો છે. આ રોડ ઉપર જો બધા જતા આવતા હોય અને ત્યાં વાંચવા બેહો છે. બધા લાગે કે ગાઈઝ હું વાંચવા બેહું છું. ઘરમાં બેસના પંખા નીચે અહીંયા મેં ગરમી જો બપોર સુધી વાદળા હતા. ક્યાંથી શકો? એસીનો રૂમ ઠંડો છે. જા ચાલમ ઠંડો જ છે. તો અહીંયા અમે છે ને હમણાં સુધી વાદળા હતા અને પાછો તડકો આવી ગયો હોય તો ગરમી કેવી લાગે છે અહીંયા. જો છે ને કેવી મજા આવે. હા બધા શાક લેવા આવી રહ્યા છે બહાર. બીલીપત્ર અમારા જો સૌથી મોટા બીલીપત્ર ગાયબ મોટા મોટા પત્તા આવે છે બીલીપત્રના. શ્રાવણ મહિનામાં આપણે અહીંયા ઘરેથી ચડાવી છે બીલીપત્રના. મમ્મી આ છે શાક લઈને આવજો. શું લઈને આવ્યા? શું લઈને આવ્યા એમ કહું છું? ગલકા અને કોથમીર લઈને આવ્યા. 10 રૂપિયાના ગલકા? 20 રૂપિયાના ગલકા આવ્યા. તો ચાકી લાયા તમે? કડવા ના હોય? સારું તો હેરો ખાવાનું છો એટલે પૂછું છું એમ. અમૂલ ખુલ્લું છે તો એમને હું વાસણ ધોઈ કાઢું, પછી મૂકું કાલના જેમ ભેદું કહું એટલે દૂધ લઈ આલો. હું વાસણને બધું ધોઈ કાઢું ને જમવાનું. મારા આવી ગયા છે ભાઈ, આવી ગયા છે ની સબ્જી, તુરિયાની સબ્જી, તુરિયા અને ભાખરી. તો વેદુ હવે ખાય છે જ નહીં કે એને ડુંગળી બટાકાનું જ ભાવે છે. તો તુરિયાની સબ્જી બતાવું ચલો. તુરિયાની સબ્જી રસાવાળી, ગરમા ગરમ ફૂલેલી ભાખરી. તો આજનું મેન્યુ આ છે. તો વેદુભાઈ જમશો ને તમે તુરિયાની સબ્જી? ઓકે. અને વેદુભાઈને હું લેવા ગઈ હતી એક્ટિવા લઈને સામે કોચિંગમાં જમીન. તો મારું કામ બાકી છે તો હું કામ પતાવી દઉં. જો અહીંયા રસોડામાં વાસણ પડ્યા છે તો ચલો ફટાફટ આપણે કામ કરી લઈએ. વેદુભાઈને જમવાનું આપીએ. મારી છેલ્લી હોય હતી ને એવું નથી કે હું મારા ભાઈબંધને એકદમ ફાસ્ટ મેં લીધો. તો મેં ભાઈબંધ નાનો બટકો હતો 5 વાગે ચોથામાં. સામે નેટ્સમાં બેઠી નહોતું આટલી ફાસ્ટ. હવે ત્યારે રહી ગયો બાઉન્સર આવી. ઓકે. અહીંયા આવતા રહી ગયો, અહીંયા આવવાની હતી. કેમ? આવતા નથી. બોલ એમ બંને હાથમાં આવે તે બોલ નાખ્યો તો બાઉન્સર થઈને અહીંયા આવવાની હતી ને એને કરું બંને હાથ છૂટી ગયા, આમ થઈ ગયું એટલે બચી ગયું. એ તો હવે લાગતી એને બીજાને. તો વાગત ને એના અને મારા ભાઈબંધ જેવો હાલ હતું પ્રથમના જેમ. તો એને વાગી હતી અહીંયા. તો વાગે શાંતિથી એવી રીતના ધ્યાન આપવાનું બરોબર. આમ એકદમ ફાસ્ટ બોલ નહીં નાખવાનો. એટલે વેદુભાઈ ક્રિકેટમાં રમી ના તેમ કે છે મારો ફ્રેન્ડ હતો એક 5મામાં ભણે છે, એનાથી નાનું છે પણ ફ્રેન્ડ જેવું છે એટલે કોચિંગ. 7માં 6ઠ્ઠા તો 7માં તો 7માં તો તું છે ને. તો એમ કહે છે કે હું બોલ નાખવા ગયો તો ટેનિસનો, તો સિઝન બોલ તો એને અહીંયા સાઈડમાં વાગતા અહીંયા વાગતા રહી ગયું. એને ચેસ્ટ ગાડી અહીંયા આવશે તો એને ત્યાં પહેર્યું નહોતું એટલે કે એને હાથ આમ કરી દીધું એટલે એને રહી ગયું. આમ તો કોઈ આમ કરી નાખવાનું.
તો અહીંયા આવજો. એટલે પણ શાંતિથી બોલ નાખવાનું. સર જોડે નહીં ઉભા રહેતા? સર નહીં હોતા? હા, અલગ જ નેટમાં અલગ જ. તો હું તો બોલી કરું હા તો ચલો હાથ પગ મોડું ધોવા તો વળે જમવા. તું કહે ને ફાસ્ટ ટાઈમ એપાય ક્રિકેટનું મેચ જોઈએ એટલે પાછળ અત્યારે ઓકે હા ચલો. પછી તને જેવું અહીંયા વાગ્યું હતું ને એવું વાગી જાય બકા. એટલે થોડું ધ્યાન રાખવાનું બોર ગાઈઝ, બરોબર ને? થોડું ધ્યાન રાખવાનું. તો ચાલ તને જમવાનું આલું. એકનો હાથનો મોજો કાઢ, એક હાથનો મોજો કાઢ. જો આમથી 10 આમ ઉપર થવાનું આપણું. આની આ વસ્તી કરી દીધી, આ ડ્રેસો ને બધું. પણ આ વેદુ ભાઈ ને હજુ પતતું નહીં, એના ગોળનો ડબ્બો ને બધું એ લાવી દીધું છે. જમવા બેઠા છે તે જો. ટીવી બંધ કરું પછી ભણવાનું છે. ચલો તો આજનો બ્લોગ આપણે તો બોલ ઓકે. તો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગે મળીશું આપણે. આજનો બ્લોગ મંગળવારનો એન્ડ કરીએ છીએ.